વરસાદ સારો છે. જો પાણી સાબલા ભરાઈ ગયા, પીંડો ઉતારવા ને હવે આપણે પીંડો ઉતારી લઈશું. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજીને. આજે આપણે વાડીએ જવાનું છે, એટલે આપણે પીંડો ઉતારવા જવાનું છે. તો આપણે વાડીએ જવી જવી અને અમારે દીક્ષિતભાઈ મોટી પાસે આવે છે અને એના પપ્પા ગાડીએ તૈયાર છે. અને હવે આપણે જવાના છીએ વાડીએ પીંડો ઉતારવા. તો વાડીએ જઈશું તો તમને બતાવશું આપણે વાડીને. કાલે વરસાદ હતો થોડોક તો કેવોક વરસાદ છે એવું બધું જોતા આવી અને વનમાં આંટો મારતા આવી અને પીંડો ઉતારતા આવી. આપણે વાડીના રસ્તે ચડી ગયા સવીને કાલનો વરસાદ સારો છે. જો પાણી સાબલા ભરાઈ ગયા કેળામાં, એવો વરસાદ છે. આપણે ગાડી લઈને વાડીએ જવી સવી. આજ તો અત્યારે કાંઈ બહુ વાદળા નથી એટલે બહુ પ્રશ્ન થાય. વરસાદ સાબલા થઈ ગયા ને એવો વરસાદ છે. કેળુંથી આવા સાબલા થઈ ગયા છે, ખાડા ભરાઈ ગયા, એવો વરસાદ છે. એટલે આમ ખેતરમાં તો કાંઈ ન દેખાય, કેળામાં દેખાય વરસાદ. તો આપણે વાડી આવી ગઈ છે ને આપણું વણ છે ને વણ તો સરસ મજાનું છે. ખડે થઈ ગયું છે. આપણે ખડની ઉપાધિ તો નથી કાંઈ, દવા છાંટવાની છે એટલે વણ તો સરસ થઈ ગયું છે. તો હવે આપણે વાડીએ આવી ગયા છે, વાડીએ પહોંચી ગયા છે. દવા છાંટવાનું આ જોવો મશીન પણ આવી ગયું છે, ટ્રેક્ટરમાં દવા છાંટવાનું. અને વાડીએ આપણે આવી ગયા છે ને ખિસકોલી બેન છે ને રોટલી ખાવા આવ્યા, પણ આપણે રોટલી ભૂલી ગયા એટલે આપણે બિસ્કિટ આપી દેવું એને. જેવો લેવા આવે છે, લઈને વહી ગઈ. રોટલી ભૂલાઈ ગઈ એટલે આપણે એને બિસ્કિટ આપી દીધું, તો બિસ્કિટ લઈને વહી ગઈ છે. બિસ્કિટ તો લઈ ગઈ, પણ હવે જો લીમડે સડીને બેઠી બેઠી કેવી ખાય છે. પેલા તો આપણે અહીંયા આવીએ એટલે પેલા તો ખિસકોલી જ આવી જાય આપણી પાસે. અને હવે આપણે બતાવશું કે કેવોક વરસાદ છે. એમ વરસાદ તો થોડો સારો છે. તો આ પાયેલામાં તો ગારો થઈ ગયો ને એવો વરસાદ છે ને, આમ પલ્લી એવો વરસાદ છે. વરસાદ તો સારો જ છે. આપણે પાયેલામાં તો સારો જ કહેવાય. એમ હમણાં આપણે 2-3 દિવસ પાણી પણ નહીં પાવું પડે અને આપણે પાયેલામાં તો વણને ગણ કરે ને એવો વરસાદ સારો થઈ ગયો છે. તો હવે આપણે ડોલું ને એવું લઈને જઈશું પીંડો ઉતારવા ને હવે આપણે પીંડો ઉતારી લઈશું. અમારે દીક્ષુભાઈ તો જો હાલવા મેળા છે પાળે. હવે પાળે ચડાસવી ને ગરમી બહુ થવાની છે કે નહીં? ગરમી તો છે આજ ક્યારમાંથી બહુ ને વાદળા ક્યારે નથી. મોડાથી વાદળા થાય તો વરસાદ કદાચ આવે તો આવી જાય. તો કાયમના રૂટીન પ્રમાણે આપણે પીંડો ઉતારવા જાવી સીવી ને થોડાક શોર્ટ વિડીયો બનાવીને ઉતારીને તમને બતાવશું. આજ તો આપણે જાજો વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ છે નહીં. તો હવે આપણે આ પાણીને ઠેલીને એવું બધું અહીં મૂકી દઈશું. એમાં પડું તો જો ખડથી તો લીલકાઈ ગયું છે, નકરું ખડસ થઈ ગયું છે બહુ. હવે વરસાદ આવશે એટલે આ ખારા પાટમાં નકરું ખડ આમ બહુ એટલે બહુ ખડ થાય ને બધું આમ લીલકાઈ જ જશે. લીલું સમ થઈ જવાનું છે આ બધું. પેલા તો આપણે શર્ટ ને પહેલેવી સંગડી બાંધી દેવી. ઓલા વખતે છે ને આપણે ભૂલી ગયા હતા ને આ વખતે છે ને સંભાળીને પેલા તો ઈ જ લઈ લીધું. અને હવે આપણે થોડોક સપટી પીંડો ઉતારી લેવી. તો ચલો, તો આપણે પીંડો ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને પીંડો ફટાફટ ઉતારી નાખશું.
ભીંડાની શીંગું તો બહુ સરસ છે, મસ્ત શીંગું છે જુઓ. તો હાલો મિત્રો બધા ભીંડો ખાવા. ભીંડો સરસ મજાનો ભીંડો છે અમારો મસ્ત. તો ક્યારેક આવજો ભીંડો ખાવા. એમ વરસાદ થયો એટલે ભીંડો પણ સુકાવા મળ્યો છે, છોડવા વહી જાય છે. અને પછી આપણે એવું લાગશે બહુ ઓલો થઈ જાય તો આપણે ભીંડો કાઢી નાખશું ને બીજું કાંક વાવી દઈશું. તો ચાલો મિત્રો આપણે ભીંડો ફટાફટ ઉતારી લેવી. અને આજ માટે આટલું જ છે. અમારે જે બધો ભીંડો ઉતારવાનો બાકી છે. અને વિડીયો ગોઠે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.